ગવે હા તું તો ખરી ગતી રહેતી મને દુલ્યાને કીટું મેલીને હો બાપા એ તો જવું જ પડે ને તા અલી પણ હું તારા દુલ્યા મને કાર કરી દીધો બોલ તારે જ ખબર પડે છોકરા કેવું રખાય ઘર કેવું હેડારાય મારો બેટો હવા ઉઠે ને હમ તા ચેવું કરે કહું પપ્પા ચા બનાવો હું ચા મેલું તા કે આવે એમાં પપ્પા ક્યાં દૂધ રેડો પછી ક્યાં બિસ્કિટ પલાળો હું બધું કરીને પાછું આલું તા એવો ચેવું કરે ખબર આ બધું આ છૂટું પાડો ક્યાં અલી દૂધ ને ચા છૂટું ચમનું પાડું મગા યાર માં ચમની વાર સંભાળતી રાખતી હશે વાવ એ બોલ. તો છોકરાને કેવું હા સમજણ પાડવી પડે પછી એવો આગો પાછા થાય એટલે રકાવે જુદી કરીને આલવાનું કે આ જુદું પડી જ જ્યું જો બેટા બરાબર એટલે તું છોકરું એવું એવું સમજાવાય પણ આ બાળ હટ અને એક તો તારી સ્ત્રી હટ અને પાછી એક નવી હટ આવડે આવી હે પીછે હટ એટલે આ ત્રણ ચાર હટ તો એવી મને હેરાન કરાય ને કે ના પૂછે વાત તમારી હટી કઈ આવતી જ નહીં ને ના ભાઈ ખરું ત્યાં તો આ લાલ લાલ પહેર્યું છે ને પેલા ગાયન જેવું આપણું આજે કયો ડ્રેસ પહેર્યો છે લાલ આ તને મેં 70 વાર કહ્યું કે તું લાલ ડ્રેસમાં જ મસ્ત લાગે છે એવું લે મછરા બહુ એમ કહી માર લીધો માર્યું નહીં બે મસરો હતા ભાઈ ચમડા બેહી રહ્યા તા લોહી પી જશે અરે આ વાડી સાફ કરવા આવ્યો તો એ પાછળ આમાં ગાય આવીને કેતી તા ના હવે રાત ગવી નથી તે કેવું સાફ કરવાનું આવ્યું એટલે આમાં કાપ ખોટો કકરાટ થાય આવે પેલા તમક લે હેડ અને એ તો બા દુલ્હન લીધે હું તો આવતી રહી દુલાલ લીધે ને બરાબર પતા દુલ્યો મારો બેટો નતો રહેતો હા કે વાજે વાજે ખૂણા બે એવું રડતો તો રડતો છે માં દુલો એટલે સારું આવતી રહે હારતા હેડાવ ચોખા બોખા હાણી અને બનાય આજથી પાછી એવું ના વિચારતી કે અહીંયા બહારનું લાવતા હતા તો કે હું બહારનું લાવીને ઘરનું ખીચડીનું શાક બનાય યાર એ તો હું તો ઘરનું જ બનાવું પણ તમે કેવું લાગ્યું ખરું પણ તું આ પહેરીને આવ્યો આપણે મેચિંગ કરી દીધું લાલ ડ્રેસમાં તું મસ્ત લાગે ને સાચી વાત સારું યાર તા ખાવા બાવા બનાય હા દેખાવથી દૂર ગયા પણ મન તો હંગાત હંગાત હતો હો તો જય માતાજી મિત્રો જોયું ને આજે ભગવાને નક્કી કરી દીધું તમને બેન મેચિંગ કરાવડાવ્યું બોલો લાલ ડ્રેસ શું કેવું તમારે જય માતાજી માતાજી